હા બોલો, શું કામ છે? ઓહરો કરવા કા તારી બાઈ નો આવી? મારી બાઈ તો ઓહરો કરવા આવે. દિવાળી ન થાવતી થેલા પેક કરે. ઘેર જવું ને બાપા ત્યાં જવું. લગન ને 3 વર્ષ છે, હવે દિવાળી બાપાને ત્યાં ન કરવાની હોય. નન ઓફ યોર બિઝનેસ કાકી. મારી બાઈ ને તો રોકટોક આજે નહીં કરે ને કાલે નહીં કરાય. માઇન્ડ યોર લેંગ્વેજ. હું માઇન્ડ યોર લેંગ્વેજ. તારી બાઈ ખેતરમાં નહીં આવે તો અમે કાલથી નહીં આવીએ ખેતરમાં. મારી વાત સાંભળો ભાઈ, આપણી બાપાએ શું બોલી કરી હતી કે અમારી છોકરી ખેતરમાં કામ નહીં કરે, પછી આપણે કામ કરાવે ફરી હવે આપણે કઈ? તારી બાઈ નો કઈ લાખ રૂપિયા પગાર છે તે નથી આવતી? અરે કાકી, લાખ રૂપિયો પગાર નથી, પણ હું તો પૂરો થઈ જોઈને અહીં લાવીને હવે તમને આજ હાસી કરી જ નાખું. હું છું રાહુલ રડતો માં. પણ રડે ની ને શું કરે કાકી? કઈ કાયમ મને ધમકી આપે કે મને ખેતરનું કામ કરે, હું કે મારી પાસે શા બનાવડાવ્યો ને એટલે હું મારા બાપાને ઘેર હમણાં વહી જાય. શું કરવું મારે હવે? કેમ મારે અહીં લાવવી ને ખેતરમાં? તમે તો સમજો કાકી. ઘરમાં આમ આલે તો તાર રાહુલ અમને કહેવાય તો ખરું. ત્યાંથી કે હું કયા મોઢે કહું? હવાર બપોર ને હાસ 3 ટાણા આપણે ખાઈએ ને, 3 ટાણા મને ધમકી આપી કે જો કોઈને પણ વાત કરી હું વહી જાય બાપા અહીંયા. રાહુલ આપણે રૂપ જઈને લઈ આવ્યા તા પવા હલવાઈ ગયા. તો હું કરવું? પાછી મૂકવાય જવાય એમ નથી. બાકી ગામ આખું અહેમ છે. હવે ઓહરો ને ખાવાનું બનાવવાનું ને સા ને લુગડા પણ હું ધોઈ દી કાકી. ખાલી મારી બાઈને કઈ કહેતા નહીં.